તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે નવનીત અસાઇનમેન્ટનું પ્રકરણ 11 ધ્વનિ વિશે અભ્યાસ કરીશું. જેમાં આપણને પહેલો ક્વેશ્ચન આપવામાં આવેલો છે કે અનુમાન લગાવવાનું કીધું છે. એટલે અંદાજો લગાવો કે નીચે જે આપેલી બે વસ્તુઓ છે એમાંથી ધ્વનિ ઉદ્ભવે છે, તો એ જે ધ્વનિ છે એમાંથી કયા ધ્વનિની પિચ વધારે હશે એ આપણને પૂછ્યું છે. કે ક્વેશ્ચન 1 નીચે આપેલમાંથી ધ્વનિ પિચ વધુ હોય. તો એમાં આપણને બે વસ્તુ આપેલી છે, એક ગિટાર છે અને બીજું કાર્બોફોન છે. એક ગિટાર આપેલું છે અને બીજું કાર્બોફોન છે. તો હવે પિચ ક્યારે વધારે હોય? તો જે ધ્વનિની આવૃત્તિ વધારે હોય એની આપણને પિચ વધારે મળે. તો જેમ કે ગિટાર છે તો ગિટારની અંદર આપણે જોઈએ તો જેમ કંપન વધુ એમ આવૃત્તિ વધારે, અને જેમ આવૃત્તિ વધારે એમ એ જે પણ પદાર્થ હોય અને જેમાંથી અવાજ ઉદ્ભવતો હોય એની આપણને પિચ વધારે મળે. તો બે વસ્તુઓ છે. અહીંયા ગિટારની અંદર આપણે જોઈએ છીએ તો એની ઉપર આપણને જે ખેંચેલો તાર આપવામાં આવેલો હોય છે, જ્યારે હોર્નની અંદર આપણને એક પડદો આપેલો હોય છે. તો આ જે ગિટાર છે એમાં જે ધ્વનિના કંપનો જે એના કંપનો છે એ વધારે થશે, એટલા માટે એની આવૃત્તિ વધારે મળશે, અને આવૃત્તિ વધારે મળશે તો એની પિચ આપણને વધુ મળે. તો અહીંયા ગિટાર માટે આપણને જે છે પિચ વધારે મળે. તો પહેલા પ્રશ્નનો જવાબ કે ગિટાર માટે પિચ વધારે મળે છે. ક્વેશ્ચન નંબર 2 આપેલો છે હવે આગળ કે કોઈ ધ્વનિ તરંગ માટે તરંગ લંબાઈ અને આવર્તકાળ એટલે શું? ધ્વનિ તરંગ માટે તરંગ લંબાઈ અને આવર્તકાળ બે વ્યાખ્યાઓ આપણને પૂછી છે. તો ધારો કે કોઈ આપણને આ રીતે ધ્વનિ તરંગનું આપવામાં આવેલું છે. ધ્વનિ તરંગ જે ઉપરનો ભાગ જે ટેકરા જેવો દેખાય છે એને કહેવામાં આવે છે શૃંગ. આ જે ભાગ છે એને કહેવાય છે શૃંગ, અને આ જે નીચે ખાડા વાળો જે ભાગ દેખાય છે આને કહેવામાં આવે છે ગર્ત. એને કહેવામાં આવે છે ગર્ત. એટલે શૃંગ એટલે એક પ્રકારનો ટેકરો અને ગર્ત એટલે એક પ્રકારનો છે ખાડા જેવું આપણને જોવા મળે. તો હવે આ મધ્યમાં સ્થાન છે અને ત્યાંથી આપણો જે તરંગ છે એ ગતિ કરવાનું શરૂ કરે છે. તો એના માટે આપણે પહેલા તરંગ લંબાઈની વ્યાખ્યા જોઈએ. તરંગ લંબાઈ એની વ્યાખ્યા બે આપી શકાય, એક આ આકૃતિ પરથી અને બીજી એ પછી કહું તમને. તો તરંગ લંબાઈને જે છે એ સંકેત જે ગ્રીક લેટર છે લામ્બડા એટલે ઊંધા વાય જેવો, આના વડે દર્શાવવામાં આવે છે તરંગ લંબાઈ. તો એની વ્યાખ્યા શું? તો ધ્વનિ તરંગ માટે કીધું છે તો આપણે ધ્વનિ તરંગ માટે બે ક્રમિક શૃંગ એટલે એકના પછી બીજો આવતો હોય એ રીતે. તો બે ક્રમિક શૃંગ એટલે અહીંયા જો દોરીએ તો ત્રીજો આવે, તો પહેલાથી ત્રીજો નહીં, આ બે જે ક્રમિક ટેકરા બન્યા છે, શૃંગ બન્યા છે, આ બંને વચ્ચેનું જે અંતર છે એને કહેવામાં આવે છે લેમ્બડા. તો બે ક્રમિક શૃંગ અથવા તો બે ક્રમિક જે ગર્ત છે એ બંને વચ્ચેનું જે અંતર છે એને કહેવામાં આવે છે ધ્વનિ તરંગ માટેની તરંગ લંબાઈ. તો લખી લઈએ એની વ્યાખ્યા. તો ધ્વનિ તરંગ માટે બે ક્રમિક શૃંગ કે ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. આ એક વ્યાખ્યા થઈ હતી. બીજી વ્યાખ્યા પણ આપણને આપવામાં આવેલી છે કે બે ક્રમિક સંઘનન, કોઈ ધ્વનિ તરંગની અંદર બે ક્રમિક સંઘનન હોય કે બે ક્રમિક વિગનન હોય,
સંઘનન એટલે કે જ્યાં ધ્વનિના જે તરંગોની અંદર જે એના કંપન થાય છે, એના જે કણોની જે દબાણ વધારે હોય, ઘનતા જે ભાગમાં વધારે હોય એને સંઘનન કહેવાય, અને જે ભાગમાં એની ઘનતા ઓછી હોય એટલે કણોની સંખ્યા ઓછી હોય એને કહેવામાં આવે છે વિગનન. તો બે ક્રમિક સંઘનન કે બે ક્રમિક વિગનન વચ્ચેનું જે અંતર છે એને પણ તરંગ લંબાઈ કહેવામાં આવે છે. તો ધ્વનિ તરંગ માટે બે ક્રમિક સંઘનન કે વિગનન વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. એટલે બંનેમાંથી કોઈ પણ એક વ્યાખ્યા લખી શકાય. બરાબર છે. તો પહેલી પ્રથમ વ્યાખ્યા શું છે? તો આ બે ક્રમિક શૃંગ કે બે ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર એટલે તરંગ લંબાઈ, કાં તો પછી બે ક્રમિક સંઘનન કે બે ક્રમિક વિગનન વચ્ચેનું જે અંતર હોય એને આપણે તરંગ લંબાઈ કહીશું, અને તેને ગ્રીક લેટર એટલે લેમ્ડા વડે દર્શાવવામાં આવે છે. હવે એના માટે બીજો આપણને વ્યાખ્યા આપી છે આવર્તકાળની. આવર્તકાળ. તો આવર્તકાળની વ્યાખ્યા શું છે? તો આવર્તકાળની વ્યાખ્યામાં આપણને બતાવવામાં આવ્યું કે કોઈ ધ્વનિ તરંગ છે તો એનું કમ્પ્લીટ એક દોલન પૂર્ણ થવા માટે જે સમય લાગે, કે કોઈ ધ્વનિ તરંગના એક દોલન પૂર્ણ થવા માટે લાગતા સમયને એનો આવર્તકાળ કહેવામાં આવે છે. તો જોઈએ તો એક દોલન ક્યારે પૂર્ણ થાય? તો મધ્યમાંત સ્થાનથી શરૂ કરે તરંગ, પછી મહત્તમ ઊંચાઈએ જાય, પછી ત્યાંથી પાછો નીચે આવે, પછી તેનું એકદમ નીચેની જે મહત્તમ સ્થાનાંતર નીચેની તરફ થાય, અને પાછું ફરીથી ત્યાંથી એના મધ્યમાંત સ્થાન પર આવે. એટલે અહીંયાથી લઈ અને અહીંયા સુધી પહોંચે ત્યાં એને એક દોલન પૂરું કર્યું એમ કહેવાય. તો એને એક દોલન પૂરું કરવા માટે જે સમય લાગે છે ધ્વનિ તરંગને, એને એનો આવર્તકાળ કહેવામાં આવે છે. અને આવર્તકાળને આપણે કેપિટલ T વડે દર્શાવીએ છીએ, કેપિટલ T. તો એની વ્યાખ્યા શું છે? તો ધ્વનિ તરંગના એક દોલન પૂર્ણ થવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે. તો આકૃતિ પરથી આપણે બંને વ્યાખ્યાઓ સમજી લીધી. તો એક દોલન એટલે અહીંયાથી અહીંયા સુધી જે ધ્વનિ તરંગ પહોંચવા માટે સમય લે, તો એને એનું આવર્તકાળ કહેવામાં આવે છે. ક્વેશ્ચન આગળ આપેલો છે 3 નંબર કે પરાશ્રાવ્ય ધ્વનિ વિશે જરૂરી સમજ આપો. પરાશ્રાવ્ય ધ્વનિ વિશે સમજાવો. તો આપણી જે ધ્વનિ વિસ્તાર છે એમાં 3 અલગ-અલગ પ્રકારના આપણને ધ્વનિ વિશે વાત કરવામાં આવી છે. જેમાં એક છે અશ્રાવ્ય, પછી વચ્ચે બીજી છે જે ધ્વનિનો વિસ્તાર જેને શ્રાવ્ય ધ્વનિ વિસ્તાર કહેવાય, અને ત્રીજો જે પ્રકાર છે જેને પરાશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે, અથવા પરાધ્વનિ પણ કહેવામાં આવે છે. તો કોને કહેવાય? તો શ્રાવ્ય ધ્વનિ વિસ્તાર એટલે કે આપણા જે મનુષ્યના કાન છે 20 હર્ટ્ઝ થી 20000 હર્ટ્ઝ સુધીની આવૃત્તિ વાળો ધ્વનિ એ સારી રીતે સાંભળી શકે છે. તો એને આપણે શ્રાવ્ય ધ્વનિ વિસ્તાર કહીએ. અશ્રાવ્ય ધ્વનિ વિસ્તાર એટલે કે જે ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝ કરતા પણ ઓછી હોય તો એવા ધ્વનિને કહેવામાં આવે છે અશ્રાવ્ય ધ્વનિ, જે આપણે સાંભળી શકતા નથી. અને આપણને અહીંયા પૂછવામાં આવેલું છે પરાશ્રાવ્ય ધ્વનિ અથવા પરાધ્વનિ. તો જે ધ્વનિની આવૃત્તિ 20000 હર્ટ્ઝ અથવા તો 20 kHz લખેલું હોય છે, એટલે 20000 જ થયું, તો એટલી જો આવૃત્તિ આપવામાં આવેલી હોય તો એને પરાશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. તો આ જે પરાશ્રાવ્ય ધ્વનિ છે એ આપણા કાન જે છે આપણે સાંભળી શકતા નથી, પણ જોવા જઈએ તો જે ડોલ્ફિન છે, પછી ચામાચીડિયા છે, આ ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે. અને
બીજા કેટલાક કીટકો જે ફૂંદા આવે છે એ પણ આ જે ધ્વનિ છે એને સાંભળી શકે છે, એટલે એ જ્યારે એને ચામાચીડિયું પકડવા માટે જઈ રહ્યું હોય ત્યારે એ ધ્વનિ સાંભળીને એ એનાથી બચી શકે છે. તો આ છે પરાશ્રાવ્ય ધ્વનિ. તો લખી લઈએ પરાશ્રાવ્ય ધ્વનિમાં, તો જે ધ્વનિની આવૃત્તિ ધ્વનિની આવૃત્તિ 20 kHz એટલે કે 20000 હર્ટ્ઝ. હર્ટ્ઝ એ આવૃત્તિનો SI એકમ છે, તો 20000 હર્ટ્ઝ થી વધારે હોય તો તેને પરાધ્વનિ કે પરાશ્રાવ્ય ધ્વનિ, તેને ઇંગ્લિશમાં અલ્ટ્રાસોનિક કહેવામાં આવે છે. કહે છે. તો આ એની થઈ વ્યાખ્યા કે પરાશ્રાવ્ય ધ્વનિ એટલે શું. પરાશ્રાવ્ય ધ્વનિ એ ડોલ્ફિન, ચામાચીડિયા ઉત્પન્ન કરી શકે છે. તથા કેટલાક ફૂંદા એટલે ઇન્સેક્ટ, કીટકો પણ આ ધ્વનિ સાંભળી શકે છે અને તે ચામાચીડિયાના શિકારથી બચી શકે છે. તો આ છે પરાશ્રાવ્ય ધ્વનિ છે. હવે ક્વેશ્ચન નંબર 4 છે કે કોઈ પડઘો 3 સેકન્ડ સમય પછી સંભળાય છે. પડઘાનો આપણને સમય આપેલો છે t બરાબર 3 સેકન્ડ. કે કોઈ પડઘો 3 સેકન્ડ પછી સંભળાય છે. જો ધ્વનિની ઝડપ 342 જો ધ્વનિની ઝડપ 342 મીટર પર સેકન્ડ હોય તો સ્ત્રોત અને પરાવર્તક સપાટી વચ્ચેનું અંતર હોય તો સ્ત્રોત અને પરાવર્તક સપાટી વચ્ચેનું અંતર શોધો. હવે અહીંયા આપણને પડઘા વિશે વાત કરવામાં આવેલી છે. તો પડઘો ક્યારે સંભળાય? તો જ્યારે આપણે કોઈ વાક્ય ઉચ્ચારણ કરીએ કે કોઈ અવાજ કરીએ ત્યારે અવાજ સામે ટકરાઈને પાછો આપણા કાન સુધી આવે તો એ આપણે એને પડઘો કહેવામાં આવે છે. એટલે એક જવાનો એનો એટલે ગતિપથ હોય છે, એટલે કે એક જવાનું અંતર અને પછી એક બીજું આવવાનું અંતર, એટલે ટોટલ બે ડિસ્ટન્સ ડબલ એ ટ્રાવેલ કરે છે. હવે અહીંયા સમય જે છે આપણને 3 સેકન્ડ આપેલો છે, એટલે t બરાબર 3 સેકન્ડ અને ઝડપ આપેલી છે એટલે કે જે v છે વેગ એ 342 ms-1 એટલે કે મીટર પ્રતિ સેકન્ડમાં આપેલું છે. તો હવે કેટલું અંતર ટ્રાવેલ કરીને આવ્યો હોય એ શોધી લઈએ. તો d શોધવાનું છે. તો સૂત્ર છે આપણી પાસે કે વેગ v બરાબર ડિસ્ટન્સ અપોન ટાઈમ. આપણે શોધવાનું છે ડિસ્ટન્સ. તો ડિસ્ટન્સ ને સૂત્ર કરતા બનાવીએ તો v ગુણ્યા થાય t. v ગુણ્યા t બરાબર છે ડિસ્ટન્સ એટલે કે સમય, ટાઈમ. કિંમત મૂકી દઈએ તો વેગ જે છે એ આપણને 342 આપ્યો છે અને t એટલે કે સમય આપણને આપ્યો છે 3. તો આપણને એના પરથી ડિસ્ટન્સ મળશે. તો
2 તરી 6, 4 તરી 12 નો 2, વધી આવશે 1, 3 તરી 9 ને 1 10, એટલે કે 1026 આપણને મળશે. એનું જે અંતર છે એ 1026 મીટરમાં મળશે. હવે આ જે અંતર છે એ જે ધ્વનિ તરંગે છે એ બે વખત કાપેલું હશે, એટલે એને તો આપણને શું પૂછ્યું છે કે ધ્વનિ જ્યાંથી ઉદ્ભવતો હોય ત્યાંથી પરાવર્તક સપાટી વચ્ચેનું અંતર પૂછેલું છે, એટલે એક અંતર લેવું પડે. આપણને અહીંયા અંતર બમણું આપેલું છે, એટલે ધ્વનિ તરંગના જવાનો અને પાછો આવવાનો સમય એ પડવો છે. એટલે આપણે ખાલી ધ્વનિ તરંગનો જ્યાં સ્ત્રોત છે ત્યાંથી ઉદ્ભવે છે ત્યાંથી સામે પરાવર્તક સપાટી તરફ જાય છે ત્યાં સુધીનું અંતર માંગ્યું છે. તો સ્ત્રોત અને પરાવર્તક સપાટી વચ્ચેનું અંતર બરાબર કુલ અંતર જે આપણને મળ્યું એના ડિવાઇડ બાય કરવું પડે 2, એટલે 2 5 થશે 10 અને 13 2 ને 26, તો 513 આપણને મીટરમાં એ જે ધ્વનિનો જે સ્ત્રોત છે ત્યાંથી પરાવર્તક સપાટી સુધીનું અંતર મળશે. ક્વેશ્ચન નંબર 5 છે તફાવત આપણને પૂછ્યો છે યાંત્રિક તરંગ અને બિન યાંત્રિક તરંગ. ક્વેશ્ચન નંબર 6 તફાવત છે કયો છે તો યાંત્રિક તરંગ અને બિન યાંત્રિક તરંગ. એટલે આપણે તરંગના પ્રકાર છે, જેમ સંગત તરંગ, લંબગત તરંગ એમ તરંગના પ્રકાર છે, એમ યાંત્રિક અને બિન યાંત્રિક તરંગ પણ તરંગના પ્રકાર છે. યાંત્રિક તરંગ કોને કહેવાય તો જે તરંગના પ્રસરણ માટે માધ્યમ આવશ્યક હોય, માધ્યમ જરૂરી હોય, માધ્યમ હોય તો જ એ જે પણ તરંગો છે વહન પામી શકે, તો એને યાંત્રિક તરંગ કહેવામાં આવે છે. એટલે એની વ્યાખ્યા છે કે જે તરંગને વહન પામવા માટે માધ્યમની જરૂર હોય એવા તરંગોને યાંત્રિક તરંગો કહે છે. અને સામે બિન યાંત્રિક તરંગોમાં એનાથી ઊંધું કે જે તરંગોના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા હોતી નથી, એ વેક્યુમ એટલે કે શૂન્ય અવકાશમાં પણ વહન પામી શકે. જેમ કે આપણા જે વિદ્યુત ચુંબકીય તરંગો છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જેને કહેવાય, એ શૂન્ય અવકાશમાં પણ વહન પામી શકે જ્યાં માધ્યમ હોતું નથી, તો એ બિન યાંત્રિક તરંગ છે. જ્યારે ધ્વનિ છે એ વાતાવરણ ના હોય કે હવા ના હોય તો એ પ્રસરણ પામી શકે નહીં. એટલે આપણે જોઈએ છે કે સ્પેસમાં અવાજ સાંભળી શકાતો નથી. એનું કારણ એ છે કે ત્યાં વાતાવરણ નથી, એટલે ત્યાં ધ્વનિ જે છે એને પ્રસરણ થવા માટે કોઈ માધ્યમ નથી. તો બંનેનો તફાવત લખી લઈએ. તો યાંત્રિક તરંગ તો જે તરંગના પ્રસરણ માટે માધ્યમ જરૂરી હોય તો તેને યાંત્રિક તરંગ કહે છે. અને જે તરંગના પ્રસરણ માટે માધ્યમ જરૂરી હોતો નથી તેને બિન યાંત્રિક તરંગ કહે છે. ઉદાહરણમાં જોઈએ તો આપણો જે ધ્વનિ છે એ હવામાં આપણે જોઈએ તો એ હવા દ્વારા પ્રસરણ પામે છે અને સંભળાય છે. તો ધ્વનિ તરંગો જે છે એ એનું ઉદાહરણ છે યાંત્રિક તરંગનું. અને બિન યાંત્રિક તરંગનું ઉદાહરણ જોઈએ આપણે તો એમાં વિદ્યુત ચુંબકીય તરંગો છે. વિદ્યુત ચુંબકીય તરંગો એ છે બિન યાંત્રિક તરંગ, એટલે પ્રસરણ માટે માધ્યમની જરૂરિયાત હોતી નથી. ક્વેશ્ચન નંબર 6 આપવામાં આવેલો છે અનુરણન શું છે, તેને કેવી રીતે ઘટાડી શકાય. અનુરણન. ક્વેશ્ચન નંબર 6
અનુરણન શું છે અને તેને કેવી રીતે ઘટાડી શકાય. તો અનુરણન એટલે શું? તો આપણે જોઈએ કે મોટા હોલ હોય, ઓરડા હોય, સભાખંડ હોય, તો એમાં જ્યારે કોઈ વ્યક્તિ બોલે છે, વક્તા બોલે છે, ત્યારે તેનો અવાજ જે છે એ વારંવાર પુનરાવર્તિત થાય છે, એટલે કે પરાવર્તન થવાથી વારંવાર એનો અવાજ જે છે એ પુનરાવર્તિત થઈ જાય છે અને જ્યાં સુધી એ અશ્રાવ્ય ન બને ત્યાં સુધી એ એમાં પરાવર્તન પામતો રહે છે, જેના કારણે જે શ્રોતા છે એ અવાજ એનો ક્લિયર સાફ સાંભળી શકતા નથી. તો આ જે ક્રિયા છે, ઘટના છે, એને કહેવામાં આવે છે અનુરણન. તો અનુરણન જે છે એ જ્યારે પણ થતું હોય ત્યારે કોઈ શ્રોતાને અવાજ સારી રીતે સાંભળી શકાય નહીં, એટલે સામેવાળો જે વ્યક્તિ છે, જે વક્તા છે, એ શું બોલી રહ્યો છે એ જે શ્રોતા છે એને કશું જ સમજણ પડે નહીં. તો હવે અનુરણન જે છે એ ઘટાડવા માટે શું કરવામાં આવે છે? તો અનુરણન ઘટાડવા માટે જે છતની દિવાલો હોય, છત કે આજુબાજુની દિવાલો હોય, ત્યાં ધ્વનિ શોષક પદાર્થો લગાવવામાં આવે છે. પછી ત્યાં જે દિવાલો છે એનું જે પ્લાસ્ટર છે ખરબચડું રાખવામાં આવે છે. પછી એના જે ખુરશીઓ કે એવું કઈ જે મટીરીયલ એના બેસવા માટે યુઝ કરવામાં આવે છે, તો એ જે ખુરશીઓમાં જે પદાર્થ વાપરવામાં આવે એ પણ જો ધ્વનિ શોષક હોય તો આ જે અનુરણનની જે ઘટના છે એને ઘટાડી શકાય. તો લખી લઈએ અનુરણન માટે કે મોટા ઓરડામાં ધ્વનિના પુનરાવર્તિત એટલે વારંવાર પુનરાવર્તિત પરાવર્તનને લીધે ધ્વનિ અવશ્રાવ્ય ન થાય ત્યાં સુધી સંભળાતું રહે છે અને શ્રોતા તેને સારી રીતે સાંભળી શકતો નથી. આ ઘટનાને અનુરણન કહે છે. અનુરણન કહે છે. હવે અનુરણન ઘટાડવા માટે શું કરવાનું? તો અનુરણન ઘટાડવા માટે તેના જે સભાખંડ હોય કે ઓરડો હોય, તો સભાખંડ ની દિવાલો અને છત નું જે પ્લાસ્ટર છે ખરબચડું રાખવું તથા ત્યાં ધ્વનિ શોષક પદાર્થો તેમજ તેમાં ઉપયોગમાં લેવાતી ખુરશીઓ માં વપરાતો પદાર્થ પણ ધ્વનિ શોષક લેવો. તો આ રીતે અનુરણનની જે ઘટના છે એ ઘટાડી શકાય.